જસ્ટિસ સૂર્યકાંત બન્યા દેશના નવા સીજેઆઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ. 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે સંભાળ્યો પદભાર. સવા વર્ષ સુધી સંભાળશે જવાબદારી. ભારતીય નૌસેનામાં સામેલ થયું શક્તિશાળી આઈએનએસ માહે. 80%થી વધુ સ્વદેશી ઘટકો સાથે નિર્મિત યુદ્ધ જહાજ. દુશ્મનની સબમરીનને નષ્ટ કરવામાં માહે નિભાવશે સાયલેન્ટ હન્ટરની ભૂમિકા. પાકિસ્તાનના પેશાવરમાં મોટો આત્મઘાતી હુમલો. આજે સવારે પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના મુખ્યાલય પર હુમલો. 3 સુરક્ષાકર્મીઓના મૃત્યુ, 2 ઘાયલ. 3 હુમલાખોરને કરાયા ઠાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરને આપી ₹622 કરોડના વિકાસ કાર્યોની ભેટ. કહ્યું, સ્વચ્છતા જાળવવા નાગરિકોનો સહયોગ પણ અનિવાર્ય. તો સૌરાષ્ટ્રના સૌથી લાંબા 4 લેન ફ્લાયઓવરનું સીએમએ કર્યું લોકાર્પણ અને નિરીક્ષણ. સ્થાનિકોને ટ્રાફિક જામથી મળશે રાહત. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી. રેગિંગ કરનાર 3જા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે તો બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે કરાયા સસ્પેન્ડ. રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું, શિક્ષણ વિભાગે આવી ઘટના માટે ફટકારી દાખલારૂપ સજા. રાજ્યમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી. 113 ખરીદ કેન્દ્રો પર 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે ખરીદી. બાજરી માટે 150 અને જુવાર માટે 50 ખરીદ કેન્દ્રોનું આયોજન. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ સામે પ્રશાસનની કાર્યવાહી. એએમસી દ્વારા ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન. 20 જેસીબી મશીન અને 500થી વધુ કર્મચારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની આજના દિવસની કામગીરી પૂર્ણ. બોલિવૂડમાં હીમેનના નામથી પ્રખ્યાત પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન. સિનેમા જગતમાં શોકની લહેર. પ્રધાનમંત્રીએ ધર્મેન્દ્રને આપી શ્રદ્ધાંજલિ. કહ્યું, ભારતીય સિનેમામાં એક યુગનો અંત. ગુવાહાટીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટનો 3જો દિવસ. ભારતનું નબળું પ્રદર્શન. 201 રનમાં સમેટાઈ ટીમ ઇન્ડિયા. દક્ષિણ આફ્રિકાના બીજા દાવ પર વિના વિકેટે 26 રન.